Okay, Deepakanji, are you there? गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना जोता गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना जोता गजब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी कोय सामे पण हसीने दोष ना जोता जय सच्चिदानंद। जय सच्चिदानंद। સચ્ચિદાનંદજી, આજે કવિરાજની પંક્તિ છે જે દાદાએ ગીરી કરીને એક મહાત્મા હતા બરોડામાં, એમણે દાદાને પૂછ્યું હતું કે દાદા મારા આવું બહુ થાય છે મને, તો હું શું કરું? તો દાદાએ એમને કીધેલું કે આ કવિરાજની આ પંક્તિ છે ને એમને બહુ અકળામણ થયા કરતી હતી વારે ઘડી. તો ત્યારે દાદા એમને આ કીધેલું અને કીધું 1,00,000 સુધી આ કરશો ને તો તમારી આ પ્રકૃતિ જતી રહેશે. હવે આનો આવો ફોડ આપેલો દાદાએ, તમે બધું સમજાવો. જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। દાદા ભગવાન નું આ તો આખું સિલવાનપણું છે. એમની એટલી બધી અંદર પ્રકૃતિના ભાગમાં પણ એટલી બધી શુદ્ધતા થયેલી, એટલી બધી ધીરજનો ભાગ હતો કે એ સામેવાળાનું મન વાંચે, બધું વંચાય, છતાં એમને અંદર એક પણ પરમાણુ હાલતો નહોતો, કારણ કે એ પોતાના શુદ્ધાત્મા પદની આત્માની બહાર નીકળેલા જ નથી ક્યારેય દાદાજી. એટલે કે ગજબ છે આપની ક્ષમતા. એટલે મારી વાત કરું તો કે બધાની જોડે વ્યવહારમાં આવવાનું થાય, રેસ્ટોરન્ટે જવાનું થાય, મહાત્માઓ જોડે બહાર પણ બધે થાય, તો કે મેં મારો ચેક પોઈન્ટ મૂકેલો છે કે જ્યાં આગળ વાદ ઉપર વિવાદ થવાનું ચાલુ થાય, એટલે કે વાત થાય ને વાદનો વિવાદ થાય એટલે અંદર અકળામણ થયા વગર નેચરાલિટીમાં અકળામણ થવાનું ચાલુ થાય. એટલે જ્યાં વાદ થયો ત્યાંથી જય સચ્ચિદાનંદ કરી વાળીને નીકળી જવું, એની આગળ વાદથી આગળ જવું નહીં ક્યારે, કારણ કે વાદનું વિવાદ થાય છે. એટલે ત્યાં આગળ વાદની શરૂઆત થાય ત્યાં જ પૂર્ણ વિરામ કરીને ધીરે રહી અને દાદાએ જેમ કીધું કે રસ્સી એવી રીતને ઢીલી મૂકવાની કે સામેવાળો પડી ના જાય, એમ કરીને ધીરે રહીને નીકળી જવું છું. એટલે આખું જે બધી જગ્યાએ જ્યાં પણ આવે છે ત્યાં ચેક પોઈન્ટ મૂકેલું છે કે વાદની શરૂઆત થઈ એટલે ધીરે રહીને છોડી ને આપણે નીકળી જવાનું. કારણ કે મને સામેવાળાને તો જયારે પનિશમેન્ટ આપશે ત્યાં સામેવાળાને નુકસાન કરે કે ના કરે, પણ પહેલો મને પોતાનું નુકસાન છે. મારું અંદર જે સુખનો જે અનુભવ છે, જે સુખનું નિરંતરતા છે એ તૂટી જાય છે, સફોકેશન ઊભી નથી થવાની.
એટલે મારું આ ચેક પોઈન્ટ બધો મૂકેલો છે અંદર, કે જ્યાં આગળ કઈ પણ કોઈ પણ જગ્યાએ કોઈની પણ જોડે વ્યવહારમાં આવવાનું તો આ ચેક પોઈન્ટ સાથે આવવાનું, કે ફાઇલોનો સંભાવે નિકાલ, અને જ્યાં વાતથી આગળ વધતું હોય ત્યાં પૂર્ણ વિરામ કરી ધીરે રહીને સંકેલી નીકળી જવું. બહુ સરસ, વાત બરાબર છે કે દાદા કીધું એમની ક્ષમતા ગજબ છે. એમની ક્ષમતા એટલે આપણામાં જો ક્ષમતા ના હોય તો આવી રીતે દાદાના વખાણ કરવાથી આપણી અંદર ક્ષમતા ખુલ્લી થાય. વિચક્ષણ એટલે મને 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 છે ને કવિરાજજીનું એક્ઝામ્પલ બહુ, કવિરાજનું એક્ઝામ્પલ બહુ, સમજણથી કવિરાજજીનું એક એક્ઝામ્પલ કવિરાજજી કહેતા હતા. બોલો બોલો. કે મને દાદા ભગવાન માટે અવળું અંદર વિચાર આયેલા, પણ હું દાદા ભગવાનના દર્શન કરવા જાઉં તો દાદા ભગવાનની આંખમાં મેં સહેજે ફેર પડેલો જોયો નથી ક્યારે મારી માટે. થયેલું એટલે આ જે એમને લાઈવ કીધેલી છે વાત મને, એટલે જ્ઞાની પુરુષ કેવા હતા એ જે કવિરાજે લખ્યું પણ છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. એટલે એ કેવી રીતે પી ગયેલા એનું હું અંદર મારી અંદર મંથન ચાલતું હોય છે, કે કવિરાજ લખ્યું છે કે આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. કેવી રીતે પી ગયા હશે, એમના કેવા ગુણો જોયા હશે દાદા ભગવાનના કે પી શક્યા દાદા ભગવાન. બહુ સરસ. કાનજી પાછા ગુમ થઈ ગયા લાગે છે. બહુ સરસ. હવે ટાઈમ થઈ ગયો છે. પુત્રી મંત્ર બોલાવો. કશ્યપભાઈ, ગીતાબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंच नमुक्कारो, એસો પંચ નમુક્કારો, સૌ પાવકપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસી, મંગલાણમ ચ સવ્યેસીમ, પરમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ